વત્સ, જે પુરાણમાં પ્રકૃતિના સ્વરૂપનું નિરૂપણ થયું હોય, ગુણના લક્ષણોનું વર્ણન હોય તથા મહત્ વગેરે તત્વોનો નિર્ણય કરવામાં આવ્યો હોય, જેમાં ગોલોક, વૈકુંઠ, શિવલોક અને અન્યાન્ય સ્વર્ગ વગેરે લોકોનું વર્ણન હોય, તે પુરાણ સંભળાવો. સૂત નંદન, પ્રાકૃત પદાર્થ શું છે, પ્રકૃતિ શું છે તથા પ્રકૃતિથી પર જે આત્મા કે પરમાત્મા છે તેનું સ્વરૂપ કેવું છે? જે દેવતા અને દેવાંગનાઓનો ભૂતળ પર ગૂઢ રૂપે જન્મ અર્થાત અવતરણ થયું છે તેમનો પણ પરિચય આપો. સમુદ્રો, પર્વતો અને નદીઓના પ્રાદુર્ભાવની પણ કથા કહો. પ્રકૃતિના અંશ કોણ છે, તેની કલાઓ અને એ કલાઓની કલાઓ કઈ છે, તે બધાના શુભ ચરિત્ર, ધ્યાન, પૂજન અને સ્તોત્ર વગેરેનું વર્ણન કરો. જે પુરાણમાં દુર્ગા, સરસ્વતી, લક્ષ્મી અને સાવિત્રીનું વર્ણન હોય, શ્રી રાધાજીનું અત્યંત અપૂર્વ અને અમૃતતુલ્ય આખ્યાન હોય, જીવોના કર્મફળનું પ્રતિપાદન તથા નરકોનું પણ વર્ણન હોય, જ્યાં કર્મબંધનનું ખંડન તથા તે કર્મોથી છૂટવાના ઉપાયનું નિરૂપણ હોય, તે સંભળાવો. જે જીવધારીઓને જ્યાં જે શુભ કે અશુભ સ્થાન પ્રાપ્ત થતું હોય, તેમને જે કર્મથી જે યોનિઓમાં જન્મ લેવો પડતો હોય, આ લોકમાં જે કર્મથી દેહધારીઓને જે કર્મથી જે રોગ થતા હોય તથા જે કર્મના અનુષ્ઠાનથી તે રોગોથી છુટકારો મળતો હોય, તે બધું અમને વિસ્તારથી કહેવાની કૃપા કરો. સૂત નંદન, જે પુરાણમાં મનસા, તુલસી, કાલી, ગંગા અને વસુંધરા, પૃથ્વી આ બધાનું તથા અન્ય દેવીઓનું મંગલમય આખ્યાન હોય, શાલિગ્રામ શિલાઓ તથા દાનના મહત્વનું નિરૂપણ હોય, અથવા જ્યાં ધર્મ અધર્મના સ્વરૂપનું અપૂર્વ વિવેચન ઉપલબ્ધ થતું હોય, તેનું વર્ણન કરો. જેમાં ગણેશજીના ચરિત્ર, જન્મ અને કર્મનું તથા તેના ગૂઢ કવચ, સ્તોત્રનું તથા મંત્રોનું વર્ણન હોય. જે ઉપાખ્યાન અત્યંત અદ્ભુત અને અપૂર્વ હોય તથા કદી સાંભળ્યું ન હોય, તે બધું મનમાંથી યાદ કરી તમે તેનું વર્ણન કરો. પરમાત્મા શ્રી કૃષ્ણ સર્વત્ર પરિપૂર્ણ છે, તેમ છતાં આ જગતમાં પુણ્યક્ષેત્ર ભારતવર્ષમાં જન્મ લઈને તેમણે નાના પ્રકારના લીલા વિહાર કર્યા. મુને, જે પુરાણમાં તેમના આ અવતાર તથા લીલા વિહારનું વર્ણન હોય, તેની કથા કહો. તેમણે કયા પુણ્યાત્માના પુણ્યમય ઘરમાં અવતાર લીધો હતો? કઈ ધાન્ય માન્યા પુણ્યવતી સતી નારીએ તેમને પુત્ર રૂપે ઉત્પન્ન કર્યા હતા? તેના ઘરમાં પ્રગટ થઈ ભગવાન પછી ક્યાં અને કયા કારણે ચાલ્યા ગયા? ત્યાં જઈને તેમણે શું કર્યું અને ત્યાંથી પછી પોતાના સ્થાન પર કઈ રીતે આવ્યા? કોની પ્રાર્થનાથી તેમણે પૃથ્વીનો ભાર ઉતાર્યો તથા કયા સેતુનું નિર્માણ, મર્યાદાની સ્થાપના કરીને તે ભગવાન ગોલોક પધાર્યા? આ બધાથી તથા અન્ય ઉપાખ્યાનોથી પરિપૂર્ણ જે શ્રુતિ દુર્લભ પુરાણ છે, તેનું પૂર્ણ જ્ઞાન મુનિઓને માટે પણ દુર્લભ છે. તે મનને નિર્મળ બનાવવાનું ઉત્તમ સાધન છે. પોતાના જ્ઞાન અનુસાર મેં જે પણ શુભાશુભ વાત પૂછી કે અથવા નથી પૂછી, તેમાં સમાધાન સાથે જે પુરાણ તાત્કાલિક વૈરાગ્ય ઉત્પન્ન કરનારું હોય, તમે તે પુરાણની કથા મને કહો. જે શિષ્યના પૂછ્યા કે પૂછ્યા વિનાના વિષયની પણ વ્યાખ્યા કરે છે તથા યોગ્ય અને અયોગ્ય પ્રત્યે પણ સંભાવ રાખે છે, તે સત્પુરુષોમાં સદ્ગુરુ છે. સૌથી બોલ્યા કે હે મુનિ, તમારા ચરણારવિંદોના દર્શન મળી જવાથી મારા માટે સર્વત્ર કુશળ જ કુશળ છે. હું અત્યારે સિદ્ધ ક્ષેત્રથી આવી રહ્યો છું અને નારાયણ આશ્રમ જઈ રહ્યો છું. અહીં બ્રાહ્મણ સમૂહને ઉપસ્થિત જઈને નમસ્કાર કરવા માટે આવ્યો છું. સાથે સાથે